આપણી પાસે આજે એક રહસ્ય છે જે બાઇબલના પાનાઓમાં સદીઓથી એમ કે છુપાયેલું છે. અંતિમ ન્યાયના દિવસે એ મહાન શ્વેત સિંહાસન પર કોણ બેઠું હશે? પિતા પરમેશ્વર કે પુત્ર ઈસુ ખ્રિસ્ત? અમુક કડીઓ પિતા તરફ ઇશારો કરે છે તો અમુક સીધી પુત્ર તરફ. અને આ કોઈ નાનો સૂનો સવાલ નથી. આ ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના સૌથી ઊંડા પ્રશ્નોમાંથી એક છે. આપણી પાસે જે સ્ત્રોત છે તે આ વિષયનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે, ખાસ કરીને બાઇબલના દાનિયેલ અને પ્રકટીકરણ જેવા પુસ્તકોમાં છુપાયેલા સંકેતોને જોડીને. બરાબર. તો આજે આપણું મિશન એ છે કે આપણે આ પુરાવાઓની તપાસ કરીશું, એક ધર્મશાસ્ત્રીય ડિટેક્ટિવની જેમ. આપણે બંને પક્ષની દલીલોને સમજીશું અને જોઈશું કે આ સફર આપણને ક્યાં લઈ જાય છે. ચાલો આ રહસ્યના તળિયે જઈએ. શરૂઆત કરીએ સૌથી જૂના પુરાવાથી, દાનિયેલનું પુસ્તક અધ્યાય 7. અહીંયા એક એવું દ્રશ્ય છે જે વાંચીને જ રૂવાડા ઊભા થઈ જાય. એક સિંહાસન છે અને તેના પર અતિ પ્રાચીન બિરાજમાન છે. એમના કપડાં બરફ જેવા સફેદ છે, વાળ શુદ્ધ ઊન જેવા સફેદ છે અને સિંહાસનમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે. આ વર્ણન સાંભળીને મનમાં કોનું ચિત્ર આવે? સ્વાભાવિક રીતે જ મોટાભાગના લોકો અને પરંપરાગત ધર્મશાસ્ત્રીઓ આ અતિ પ્રાચીનને પિતા પરમેશ્વર તરીકે ઓળખાવે છે. પ્રાચીન શબ્દ જ એમની શાશ્વતતા, એમની એમ કે શરૂઆત વગરની હોંદ દર્શાવે છે. આ દ્રશ્ય જ્યાં હજારો લાખો દૂતો એમની સેવા કરી રહ્યા છે અને ન્યાય માટે પુસ્તકો ખોલવામાં આવે છે, તે અંતિમ ન્યાયની એક ઝલક જેવું લાગે છે. એટલે પહેલી નજરે તો જવાબ સ્પષ્ટ લાગે છે, સિંહાસન પર પિતા છે. પણ અહીંયા જ આખી વાત રસપ્રદ બને છે, કારણ કે આ જ સ્ત્રોતો એક બીજો મુદ્દો ઉઠાવે છે. જો આપણે બાઇબલના છેલ્લા પુસ્તક પ્રકટીકરણ પર જઈએ તો ત્યાં યોહાનને ઈસુ ખ્રિસ્તનું જે દર્શન થાય છે એનું વર્ણન પણ લગભગ આના જેવું જ છે. ત્યાં પણ એમના વાળ સફેદ ઊન જેવા અને આંખો અગ્નિની જ્વાળા જેવી વર્ણવવામાં આવી છે. તો હવે શું સમજવું? શું દાનિયેલે પિતાને જોયા કે પુત્રને? અને આ જ સવાલ આખા વિષયનું કેન્દ્ર છે. આ ગૂંચ ઉકેલવા માટે આપણે એક મૂળભૂત ધર્મશાસ્ત્રીય સિદ્ધાંત સમજવો પડશે. સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે બાઇબલ મુજબ કોઈ પણ મનુષ્ય કે સૃષ્ટ જીવ પિતા પરમેશ્વરને એમના મૂળ દૈવી સ્વરૂપમાં સીધા જોઈ શકતું નથી. યોહાનની સ્વાર્થમાં પણ લખ્યું છે, ઈશ્વરને કોઈએ કદી જોયા નથી. આપણે પુત્રને એટલા માટે જોઈ શકીએ છીએ કારણ કે એમણે માનવ અવતાર લીધો. ઓકે, તો દાનિયેલના સમયમાં તો પુત્રે અવતાર લીધો ન હતો, તો પછી એમણે જે જોયું એ શું હતું? એમણે જે જોયું તે એક દ્રષ્ટાંત હતું, એક સ્વપ્નમાં દેખાયેલું પ્રતિકાત્મક દ્રશ્ય. એ વાસ્તવિક દર્શન નહોતું, પણ ઈશ્વરે દાનિયેલને એમના સ્તરે સમજાય એ રીતે પોતાની જાતને પ્રગટ કરી. એટલે કે અતિ પ્રાચીન એ પિતાનું પ્રતીક છે. પણ એનો અર્થ એ નથી કે દાનિયેલે ખરેખર પિતાને જોયા. એ ઈશ્વરના ન્યાયી અને શાશ્વત સ્વરૂપનું એક માનવીય વર્ણન હતું. આથી દાનિયેલનું દ્રશ્ય એક મજબૂત પુરાવો છે, પણ તે કેસ બંધ કરી દે તેટલો મજબૂત નથી. બરાબર. એટલે કે આ એક મહત્વની કડી છે પણ નિર્ણાયક નથી. પણ મને એક વાત સમજાતી નથી. જો દાનિયેલમાં અતિ પ્રાચીન પિતા છે અને પછી એ જ અધ્યાયમાં આગળ જતા મનુષ્યપુત્ર જેવો એક એટલે કે પુત્ર એમની સમક્ષ આવે છે, તો એવું કેમ લાગે છે કે સત્તાની સોંપણી થઈ રહી છે? શું પિતા પોતે ન્યાય ન કરી શકે? તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. આ સત્તાની સોંપણી જ આખી ચર્ચાને નવી દિશા આપે છે અને આ આપણને નવા કરારના સૌથી સ્પષ્ટ પુરાવા તરફ લઈ જાય છે. અને મને લાગે છે કે હું જાણું છું કે તમે કયા પુરાવાની વાત કરી રહ્યા છો. યોહાનની સુવાર્તા અધ્યાય 5 શ્લોક 22. એમાં તો એકદમ સ્પષ્ટ લખ્યું છે કે પિતા કોઈનો ન્યાય કરતા નથી, પણ તેમણે ન્યાય કરવાનું બધું કામ પુત્રને સોંપ્યું છે. આનાથી વધુ સીધી વાત શું હોઈ શકે? આ તો આછી ગેમ જ બદલી નાખે છે. બિલકુલ. આ પુત્રના પક્ષમાં એક સ્મોકિંગ ગન જેવી દલીલ છે. અહીં કોઈ પ્રતીક કે દૃષ્ટાંતની વાત નથી. આ એક સીધું વિધાન છે. ઈસુ પોતે કહી રહ્યા છે કે ન્યાય કરવાની સંપૂર્ણ સત્તા અને જવાબદારી પિતાએ એમને આપી છે. અને એનો હેતુ પણ આગળના શ્લોકમાં સ્પષ્ટ કર્યો છે, જેથી જેમ લોકો પિતાનું સન્માન કરે છે તેમજ પુત્રનું પણ કરે. ન્યાય કરવાનો અધિકાર એ દૈવી સત્તાનું પ્રતીક છે. અને તમે જે દાનિયેલની વાત કરી
ત્યાં પણ આ સત્તાની સોંપણીનું દ્રશ્ય છે નહીં? દાનિયેલ 7 તમારા 13-14માં મનુષ્યપુત્ર અતિ પ્રાચીન પાસે આવે છે અને એમને સાર્વભૌમ સત્તા, ગૌરવ અને રાજ્ય આપવામાં આવે છે. તો શું એ ભવિષ્યવાણી હતી કે આવું કંઈક થવાનું છે? હા, એ બરાબર એ જ છે. દાનિયેલનું દ્રશ્ય એ 1000 વર્ષના રાજ્યની સ્થાપનાનું છે, જ્યાં પિતા જાહેરમાં પુત્રને શાસન અને ન્યાય કરવાનો અધિકાર સોંપે છે. આનો અર્થ એ નથી કે પિતા ન્યાયથી અલગ થઈ જાય છે. પુત્ર જે પણ કરે છે તે પિતાની ઈચ્છાથી અને પિતાના અધિકારથી જ કરે છે. તેઓ એક છે, પણ કાર્યની વહેંચણી થઈ છે. સ્ત્રોત મુજબ પિતાએ સૃષ્ટિનો ન્યાય કરવાની જવાબદારી પુત્રને સોંપી છે અને પુત્ર પિતાના પ્રતિનિધિ તરીકે તે કાર્ય પૂર્ણ કરશે. ઠીક છે, તો પુરાવા હવે પુત્ર તરફ વધુ ઝૂકી રહ્યા છે. પણ હવે મારા મનમાં એક બીજો સવાલ ઊભો થાય છે. આ ન્યાય હશે કેવો? કારણ કે સામાન્ય રીતે ન્યાય કે જજમેન્ટ ડે શબ્દ સાંભળીને મનમાં એક ડર જેવું વાતાવરણ ઊભું થાય છે. શું તે ફક્ત દોષી કે નિર્દોષનો ચુકાદો હશે કે પછી એનાથી કંઈક વધુ હશે? તે આપણા સામાન્ય ખ્યાલ કરતાં ઘણું અલગ અને ઊંડું છે. પ્રકટીકરણના પુસ્તકમાં લખ્યું છે કે પુસ્તકો ખોલવામાં આવશે અને દરેક વ્યક્તિના કર્મો પ્રમાણે ન્યાય થશે. આ ફક્ત પાસ કે ફેલ જેવો ચુકાદો નથી. આ એકદમ ઝીણવટભર્યો અને વિગતવાર હિસાબ છે. અને અહીંયા એક વાત છે જેણે મને ખરેખર વિચારતી કરી દીધી. સ્ત્રોતોમાં ઉલ્લેખ છે કે સજામાં પણ સ્તર હશે, એટલે કે ઈશ્વર દરેકને એક સરખી સજા નહીં કરે. બરાબર. અને આ મુદ્દો ઈશ્વરના ન્યાયના સ્વરૂપને સમજવા માટે ખૂબ જ મહત્વનો છે. સજા પાપના હેતુ, તેની ગંભીરતા, વ્યક્તિના સંજોગો અને એના આંતરિક સંઘર્ષ પર પણ આધાર રાખશે. સ્ત્રોત આ સમજાવવા માટે એક અદ્ભુત ઉદાહરણ આપે છે. બાઇબલ કહે છે કે કોઈના પ્રત્યે નફરત કરવી એ હત્યા કરવા બરાબર છે. હા, એટલે કે વિચાર પણ પાપ છે, તો પછી સજા પણ સમાન હોવી જોઈએ? નહીં. ના. અને અહીંયા જ ઈશ્વરના ન્યાયની સૂક્ષ્મતા દેખાય છે. જે વ્યક્તિએ મનમાં કોઈની હત્યાનો વિચાર કર્યો, પણ કોઈ કારણસર, ભલે તે સજાનો ડર હોય, સમાજનો ડર હોય કે પછી અંદર રહેલી કોઈક ભલાઈ હોય, તેણે એ વિચારને કૃત્યમાં ફેરવતા પોતાની જાતને રોકી લીધી, તેની ઈચ્છાશક્તિએ એ પાપનો પ્રતિકાર કર્યો. ઈશ્વર એ પ્રતિકારને પણ ધ્યાનમાં લેશે. જેણે વિચારને કૃત્યમાં ફેરવી દીધો, તેની સજા અને જેણે વિચાર પર કાબૂ મેળવ્યો, તેની સજા એકસરખી ન હોઈ શકે. એક મિનિટ, આ તો બહુ મોટી વાત છે. એટલે કે આપણા મનની અંદર ચાલતી લડાઈ, જે આપણે કોઈને કહી પણ નથી શકતા, એ સંઘર્ષને પણ ઈશ્વર ધ્યાનમાં લેશે? આ તો ન્યાયની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. આનો અર્થ એ થયો કે ઈશ્વર ફક્ત આપણા કર્મો જ નહીં, પણ આપણા ઈરાદાઓ અને આપણી કોશિશોને પણ જુએ છે. બરાબર. આ ન્યાયી ભેદભાવનો મુખ્ય હેતુ એ છે કે સમગ્ર સૃષ્ટિ ઈશ્વરના ચરિત્રને, એમના ન્યાયીપણાને ગેરસમજ વિના સમજી શકે. જો નાના મોટા બધા પાપોની સજા એક સરખી હોય, તો સૃષ્ટિને કદાચ એવું લાગે કે ઈશ્વર કઠોર અને અતાર્કિક છે. એમના પ્રેમ અને કરુણા પર શંકા ઊભી થાય. પણ આ ઝીણવટભર્યો ન્યાય એ સુનિશ્ચિત કરે છે કે અંતે દરેક જીવ, ભલે તે સજા પામનાર જ કેમ ન હોય, તે પણ મનમાં સ્વીકારશે કે ઈશ્વર ખરેખર ન્યાયી, પ્રેમાળ અને સમજદાર છે. વાહ, આ સમજવું ખૂબ જ જરૂરી હતું. તો આપણે ન્યાયનું શું અને કેવી રીતે સમજ્યા, પણ હવે સૌથી મોટો સવાલ છે ક્યારે? આ બધું થશે ક્યારે? કારણ કે મને લાગે છે કે સમયરેખા સમજવાથી કદાચ આપણને આપણો મૂળ જવાબ મળી જાય કે ખરેખર સિંહાસન પર કોણ છે. તમે એકદમ સાચો તાર્ક લગાવ્યો છે. સમયરેખા આ રહસ્યની છેલ્લી અને સૌથી મહત્વની ચાવી છે. અને આ માટે આપણને બાઇબલના 1 કોરિન્થી અધ્યાય 15માં જોવું પડશે, જ્યાં આખા ઘટનાક્રમની રૂપરેખા આપી છે. ઓકે, તો એ ક્રમ શું છે? એ ક્રમ આ મુજબ છે. પહેલું, સૌપ્રથમ ખ્રિસ્તનું પુનરુત્થાન, જે થઈ ચૂક્યું છે. બીજું, પછી ખ્રિસ્તના બીજા આગમન સમયે જેઓ એમના છે, એટલે કે સંતો, એમનું પુનરુત્થાન. ત્રીજું, અને આ આપણા માટે સૌથી મહત્વનું છે, ત્યાર પછી અંત આવશે. પણ અંત આવતા પહેલાં ખ્રિસ્ત સર્વશાસન,
સર્વ અધિકાર અને સર્વસત્તાનો નાશ કરશે. તે બધા શત્રુઓ પર વિજય મેળવશે, જેમાં છેલ્લો શત્રુ મૃત્યુ હશે. અને ચોથું, જ્યારે બધું એમના નિયંત્રણમાં આવી જશે ત્યારે તે સંપૂર્ણ થયેલું રાજ્ય પિતા પરમેશ્વરને પાછું સોંપી લેશે. ઓકે, આ ક્રમ થોડો જટિલ છે અને સરળ રીતે કઈ રીતે સમજી શકાય? અને એક મોટી કંપનીના સીઈઓની જેમ વિચારો. પિતા એ બોર્ડના ચેરમેન છે, જેમણે પુત્રને સીઈઓ બનાવ્યા છે અને કંપની ચલાવવાની બધી સત્તા આપી દીધી છે. પુત્રનું કામ કંપનીમાં રહેલા બધા પ્રોબ્લેમ્સ એટલે કે શત્રુઓ અને પાપને સોલ્વ કરવાનું છે. છેલ્લો અને સૌથી મોટો પ્રોબ્લેમ છે મૃત્યુ, જેણે કંપનીને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. જ્યારે એ છેલ્લો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય ત્યારે પુત્ર એકદમ પરફેક્ટ, નફાકારક અને સમસ્યામુક્ત કંપની પાછી ચેરમેન એટલે કે પિતાને સોંપે છે. વાહ, આ ઉદાહરણથી બધું જ સ્પષ્ટ થઈ ગયું. તો મહાન શ્વેત સિંહાસનનો ન્યાય એ છેલ્લો પ્રોબ્લેમ સોલ્વ કરવાની પ્રક્રિયા છે. એ એવો તબક્કો છે જ્યાં મૃત્યુ અને પાતાળને પણ અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવે છે. એટલે કે મૃત્યુ નામના શત્રુનો અંત કરવામાં આવે છે. બરાબર. અને આનો અર્થ શું થયો? આ ન્યાય રાજ્ય પિતાને સોંપાય તે પહેલાં થાય છે. જ્યારે આ ન્યાય થઈ રહ્યો છે ત્યારે પુત્રનું સીઈઓ તરીકેનું શાસન અને ન્યાયનું કાર્ય હજુ ચાલુ છે. એમણે હજુ રાજ્ય પિતાને સોંપ્યું નથી. આ તર્ક મુજબ સિંહાસન પર બિરાજનાર પુત્ર હોવાની સંભાવના લગભગ નિશ્ચિત થઈ જાય છે, કારણ કે આ એમના શાસનકાળનો અંતિમ અને નિર્ણાયક તબક્કો છે. તો આપણી તપાસના અંતે આપણી પાસે શું છે? દાનિયેલનો અતિ પ્રાચીનનું દ્રશ્ય જે શરૂઆતમાં પિતા તરફ ઇશારો કરતું હતું, પણ તેની પાછળની જટિલતા આપણે સમજી. અને બીજી બાજુ આપણી પાસે યોહાનની સુવાર્તાનું સીધું વિધાન અને 1 કોરિન્થીની આખી સમયરેખા છે, જે સ્પષ્ટપણે પુત્ર તરફ આંગળી ચીંધે છે. આખરી મત શું છે? સ્ત્રોતોના વિશ્લેષણ મુજબ પુરાવાનું વજન ભારપૂર્વક પુત્ર તરફ નમેલું છે. મુખ્ય કારણો 2 છે. 1, યોહાન 5:22 મુજબ ન્યાયનું કાર્ય સ્પષ્ટપણે એમને સોંપવામાં આવ્યું છે. અને 2, 1 કોરિન્થી 15ની સમયરેખા મુજબ આ ન્યાય રાજ્ય પિતાને સોંપતા પહેલા પૂર્ણ થવો જોઈએ, જે પુત્રના શાસન હેઠળનો સમયગાળો છે. પણ શું કોઈ એવી દલીલ છે જે હજુ પણ પિતા તરફ સંકેત કરતી હોય? કોઈ એવો મુદ્દો જે આપણે ચૂકી ગયા હોઈએ? હા, એક નાનો પણ ઉલ્લેખનીય મુદ્દો છે. સ્ત્રોત જણાવે છે કે કિંગ જેમ્સ વર્ઝન જેવા કેટલાક જૂના બાઇબલ અનુવાદોમાં પ્રકટીકરણ 20:11-12માં જ્યાં ન્યાયનું વર્ણન છે, ત્યાં સિંહાસન શબ્દને બદલે સીધો ઈશ્વર શબ્દનો ઉપયોગ થયો છે. કેટલાક લોકો એનો અર્થ એવો કરે છે કે તે પિતા તરફ સંકેત છે. જો કે મોટાભાગના આધુનિક અને મૂળ ગ્રીક લખાણ પર આધારિત અનુવાદોમાં થ્રોનોસ એટલે કે સિંહાસન શબ્દ જ છે. એટલે આ દલીલ અનુવાદ પર વધુ નિર્ભર છે. અને આ બધાને જોડતો એક સમાધાનકારી વિચાર પણ રજૂ કરવામાં આવ્યો છે, નહીં? હા, અને એ વિચાર પણ ઘણો તાર્કિક છે. એવું પણ બની શકે કે પુત્ર પિતાના નામે અને પિતાના સિંહાસન પર બેસીને ન્યાય કરી રહ્યા હોય, કારણ કે પુત્રનો ન્યાય એ આખરે તો પિતાનો જ ન્યાય છે અને એમની સત્તા પિતા તરફથી જ આવેલી છે. આ દૃષ્ટિકોણથી જોઈએ તો બાઇબલના લેખકોએ કદાચ બંને વચ્ચે સ્પષ્ટ ભેદ પાડવાની જરૂર જ નથી જોઈ. એમના માટે જે મહત્વનું હતું તે એ હતું કે ઈશ્વર ન્યાય કરશે. અંતે આ ધર્મશાસ્ત્રીય રહસ્યનું ઉકેલ શું છે? શું આપણે કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા? હા, અને સ્ત્રોત જે નિષ્કર્ષ પર આવે છે તે ખૂબ જ સમજદારી ભર્યો છે. નિષ્કર્ષ એ છે કે સિંહાસન પર પિતા હોય કે પુત્ર, તેનાથી આખરે આપણા વિશ્વાસ કે જીવનમાં કોઈ ફરક પડતો નથી. જે મહત્વનું છે તે એ છે કે પરમેશ્વર ન્યાય કરે છે. આપણી ઉપાસના અને આપણું આજ્ઞાપાલન બંને માટે સમાન રહે છે. આ એક એવો ધર્મશાસ્ત્રીય મુદ્દો છે જે સમજવા માટે રસપ્રદ છે, જેના પર વિચાર વિમર્શ કરવો જ્ઞાનવર્ધક છે, પરંતુ તેના પર ઝઘડવું કે વિવાદ કરવો એ બિનજરૂરી છે. મુખ્ય વાત એ છે કે ન્યાય થશે અને તે સંપૂર્ણપણે ન્યાયી હશે. બિલકુલ. મને લાગે છે કે આજની ચર્ચાનો સાર એ જ છે કે ન્યાયાધીશની ચોક્કસ ઓળખ કરતાં ન્યાયનું સ્વરૂપ અને તેનો હેતુ વધુ મહત્વનો છે. આ ન્યાય ભય પેદા કરવા માટે નથી, પણ ઈશ્વરના ચરિત્રને, એમના સંપૂર્ણ ન્યાય અને એમના અગાધ પ્રેમને સમગ્ર સૃષ્ટિ સમક્ષ સંપૂર્ણ રીતે પ્રગટ કરવા માટે છે.
આ સ્ત્રોતોના ઊંડાણપૂર્વકના અભ્યાસમાંથી એક અંતિમ અને બહુ મોટો પ્રશ્ન મારા મનમાં ઊભો થાય છે. તેમાં એવો સંકેત આપવામાં આવ્યો છે કે કદાચ આ સૃષ્ટિની રચના જ એટલા માટે થઈ છે કે જીવો અનુભવ દ્વારા, જેમાં પાપ અને ઉદ્ધારનો દુઃખદાયક અનુભવ પણ સામેલ છે, ઈશ્વરને અને એમના પ્રેમને સાચા અર્થમાં જાણી શકે. આના પરથી વિચારવા જેવો એક પ્રશ્ન એ થાય છે કે જો સૃષ્ટિનો અંતિમ હેતુ અનુભવ દ્વારા શીખવાનો અને ઈશ્વરને જાણવાનો હોય, તો પછી આપણા જીવનમાં આવતા દુઃખ અને માનવીને મળેલી સ્વતંત્ર ઈચ્છાનો આ મોટા ચિત્રમાં શું હેતુ હોઈ શકે?